બોર મોડેલ પર આધારિત આપેલ પરમાણુની ઇલેક્ટ્રોનની એનમી કક્ષા ત્રિજ્યાનું સૂત્ર આપો. આકૃતિમાં બોરનું પરમાણુ મોડેલ દર્શાવેલ છે. ZE ત્રિજ્યા આર, ઇલેક્ટ્રોન આ ત્રિજ્યામાં ભ્રમણ કરે છે. ધારો કે ઇલેક્ટ્રોનનું દળ m, વિદ્યુતભાર E, એનમી કક્ષામાં રેખીય ઝડપ Vn અને કક્ષાની ત્રિજ્યા Rn છે તથા ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર Ze છે, જ્યાં Z બરાબર તત્વનો પરમાણુ ક્રમાંક છે. ઇલેક્ટ્રોનને વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું કુલમ્બ આકર્ષણ બળ પૂરું પાડે છે. Therefore mvn²/rn બરાબર 1/4πε0 Ze e/rn² બરાબર Ze²/4πε0 rn². ઇક્વેશન નંબર 1, જ્યાં ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે. બોરના અધિતર્ક 2 પરથી એનમી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ln હોય તો ln બરાબર nh/2π mvn rn બરાબર nh/2π. સમીકરણ 1 પરથી Vn mvn rn બરાબર Ze²/4πε0. સમીકરણ 2નું મૂલ્ય મૂકતા Vn nh/2π બરાબર Ze²/4πε0. સમીકરણ 2 પરથી Therefore Vn બરાબર Ze²/4πε0 into 1/nh/2π. Therefore Vn is equal to 1/n Ze²/2h/0. સમીકરણ 3 Therefore Vn સમપ્રમાણ છે Z/n, જ્યાં E 2h/0 અચળ છે. આમ એનમી કક્ષામાં કક્ષીય વેગ ઘટીને એનમાં ભાગનો થાય છે. હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 લેતા Vn proportional to 1/n. સમીકરણ 2 પરથી Rn બરાબર nh/2π mvn. સમીકરણ 3નું મૂલ્ય મૂકતા Rn બરાબર nh×n into 2h/0/2π m into Ze². Therefore Rn બરાબર n²h²0/π m Ze². Therefore Rn proportional to n²/z. બાકીના બધા પદો અચળ છે. હાઇડ્રોજન માટે Z બરાબર 1 પર Rn બરાબર n²h²0/π me². સમીકરણ 4 Therefore Rn proportional to n². બાકીના પદો અચળ છે. સૌથી અંદરની કક્ષા n બરાબર 1 માટે કક્ષીય ત્રિજ્યા બોર ત્રિજ્યા કહે છે અને તેને A0 સંકેત વડે રજૂ કરી શકાય છે. R1 બરાબર A0 બરાબર n²(h²0/π me²) h/0 π m અને E આ પ્રચલિત મૂલ્યો મૂકતા h/0 π m અને E ના પ્રચલિત મૂલ્યો મૂકતા A0 બરાબર 5.29 × 10⁻11 મીટર અથવા તો આશરે 0.53 એંગસ્ટ્રોમ મળે છે. બોરના પરમાણુ મોડેલ માટે એનમી કક્ષાની ત્રિજ્યા Rn બરાબર n²h²0/π m Ze². સૂત્ર સ્વીકારીને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર તારવો. આકૃતિમાં બોરનું પરમાણુ મોડેલ દર્શાવેલ છે. ધારો કે ઇલેક્ટ્રોનનું દળ m, વિદ્યુતભાર E અને એનમી કક્ષામાં રેખીય ઝડપ Vn અને કક્ષીય ત્રિજ્યા Rn છે. ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર Ze છે અને Z બરાબર તત્વનો પરમાણુ ક્રમાંક છે. ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર ગતિ કરવા જરૂરી કેન્દ્રગામી બળ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું કુલમ્બ આકર્ષણ બળ પૂરું પાડે છે. mvn²/rn બરાબર Ze e/4πε0 rn². Therefore 1/2 mvn² બરાબર Ze²/8πε0 rn
ગતિ ઉર્જા E બરાબર ZE²/8πε0 Rn સમીકરણ 1 અને સ્થિતિ ઉર્જા U બરાબર ઓછા Q અને સ્થિતિ ઉર્જા U બરાબર ઓછા K Q1 Q2/Rn. Therefore U બરાબર ઓછા ZE/4πε0 Rn is equal to -ZE²/4πε0 Rn સમીકરણ 2. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા En બરાબર ગતિ ઉર્જા K વત્તા સ્થિતિ ઉર્જા U is equal to ZE²/8πε0 Rn માઇનસ ZE²/4πε0 Rn સમીકરણ 1 અને 2 પરથી is equal to -ZE²/8πε0 Rn. હવે Rn બરાબર n²h²ε0/π મૂકતા En બરાબર ઓછા ZE²/8πε0 ગુણ્યા πm ZE²/n²h²ε0. Therefore En બરાબર ઓછા mZ²e⁴ સમીકરણ 3. Therefore En proportional to ઓછા Z²/n². બાકીના પદો અચળ છે. હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 લેતા એટલે En બરાબર me⁴8 n²h²ε0² સમીકરણ 4. જો જે પરમાણુની nમી કક્ષાનું ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા છે આ સૂત્ર મેળવા એવું ધારેલું છે કે ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર છે. સમીકરણ 4 માં m e h અને ε0 ના સ્વીકૃત મૂલ્યો મૂકતા En બરાબર ઓછા 2.18 × 10⁻⁸ જૂલ મળે છે. પણ 1.6 × 10⁻⁻19 જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે therefore En બરાબર ઓછા 2.18 × 10⁻⁸ ગુણ્યા 1.6 × 10⁻⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ઓછા 13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યાં me⁴8h²ε0² બરાબર 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. કુલ ઉર્જાનું ઋણ મૂલ્ય એમ સૂચવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધાયેલો છે. પરમાણુની ધરા અવસ્થા કોને કહે છે અને હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા કોને કહે છે? પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા En બરાબર ઓછા mZ²e⁴8 n²h²ε0² છે. Therefore En બરાબર ઓછા 13.6 ZE²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ઋણ નિશાની સૂચવે છે કે જેમ જેમ nનું મૂલ્ય વધે તેમ તેમ ઋણ E ઘટે છે. એટલે કે ઉર્જા વધે છે. એટલે કે ન્યુક્લિયસથી દૂર કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્રમશઃ વધે છે. જ્યારે ન્યુક્લિયસની સૌથી નજીક એટલે n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે તેની ઉર્જા લઘુત્તમ હોય છે. પરમાણુઓની આવી નિમ્નતર અવસ્થાને પરમાણુની ધરા અવસ્થા કહે છે. બોર ત્રિજ્યા a0 ની કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોનની ઉર્જા E1 બરાબર ઓછા 13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હાઇડ્રોજન માટે Z બરાબર 1 અને n બરાબર 1. therefore E1 બરાબર ઓછા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આથી હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જેને હાઇડ્રોજનની પરમાણુની આયનીકરણ ઉર્જા કહે છે. આ ભાગના હાઇડ્રોજન પરમાણુઓ ઓરડાના તાપમાને ધરા અવસ્થામાં હોય છે. જ્યારે આ પરમાણુ કઈક રીતે ઉર્જા પ્રાપ્ત કરે છે ત્યારે તે ઇલેક્ટ્રોન દૂરની ઊંચી અવસ્થામાં જવા માટે શક્તિમાન બને છે, જેને પરમાણુની ઉત્તેજિત અવસ્થા કહે છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 માં લઈએ જવા માટે જરૂરી ઉર્જા E2 ઓછા E1 બરાબર ઓછા 13.6/2² ઓછા કૌંસમાં ઓછા 13.6 1નો વર્ગ કૌંસ પૂરું બરાબર 13.6 ઓછા 13.6/4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે બરાબર 13.6 ઓછા 3.4 બરાબર 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને હાઇડ્રોજન પરમાણુમાં ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનને બીજી ઉત્તેજિત n બરાબર 3 અવસ્થામાં લઈ જવા માટે જરૂરી ઉર્જા E3 ઓછા E1 બરાબર
E3 ઓછા E1 બરાબર ઓછા 13.6/3² ઓછા 13.6/1² કૌંસ પૂરું બરાબર 13.6 ઓછા 1.51 બરાબર 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. આમ હાઇડ્રોજન પરમાણુઓમાં ધરા અવસ્થામાંના ઇલેક્ટ્રોનને બીજી ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. આ જ રીતે ત્રીજા ઉત્તેજિત અવસ્થા કે ચોથી ઉત્તેજિત અને અનંત ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને લઈ જવા માટે જરૂરી ઉર્જા અનુક્રમે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ, 13.06 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે છે. જો ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળા અવસ્થામાં પાછો આવે ત્યારે આ પ્રક્રિયામાં એક ફોટોનનું ઉત્સર્જન થાય છે. જેમ જેમ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિતતા વધે છે, એટલે કે જેમ જેમ n વધે તેમ તેમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા ઘટતી જાય છે. આ સમીકરણ En બરાબર ઓછા 13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પરથી હાઇડ્રોજન પરમાણુઓને સ્થાયી અવસ્થાનું ઉર્જા સ્તર આકૃતિમાં દર્શાવેલ છે. તમે જોઈ શકો છો. ઇલેક્ટ્રોનને E બરાબર 0 ઇલેક્ટ્રોન વોલ્ટથી ઉપરની કોઈ પણ ઉર્જા હોઈ શકે છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોન મુક્ત છે. આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ E બરાબર 0 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉપર ઉર્જા અવસ્થાનો એક સળંગ વિભાગ છે. આકૃતિમાં જુદી જુદી કક્ષાઓ માટે ઇલેક્ટ્રોનની ઉર્જાને ઊભી અક્ષ પર આડી રેખાઓ વડે દર્શાવવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુઓની ઉર્જા સ્તર આડી રેખાઓ વડે દર્શાવેલ છે. જેમ જેમ ક્વોન્ટમ નંબર વધે તેમ તેમ બે ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચેની ઉર્જાનો તફાવત ઘટતો જાય છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊંચી અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યાનું સૂત્ર મેળવો. બોહર મોડેલની ત્રીજી પૂર્વધારણા પરથી જ્યારે પરમાણુનું ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થા Ni નીચી ઉર્જા અવસ્થા Nf સંક્રાંતિ કરે છે ત્યારે તેમની ઉર્જાના તફાવત જેટલી ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત થાય છે. અહીંયા Ni=Nf. Ni અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા ENi બરાબર ઓછા me⁻⁴/8ε02h²ni². સમીકરણ 1. Nf અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા ENf બરાબર ઓછા me⁻⁴/8ε02h²n². સમીકરણ 2. ENi=ENF. ENi ઓછા ENF બરાબર ઓછા me⁻⁴/8ε02h²n². ઓછા me⁻⁴/8ε02h²n². hμIf બરાબર me⁻⁴/8ε02h²1/nf² ઓછા 1/ni². જે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટે ઉર્જાનું સૂત્ર છે. Therefore, VIF બરાબર me⁻⁴/8ε02h³ 1/nf² ઓછા 1/ni². જે વિકિરણની આવૃત્તિનું સૂત્ર છે. પણ C બરાબર λIF μIF. Therefore, μIF C/λIF. Therefore, C/λIF me⁻⁴/8ε02h³ 1/nf² ઓછા 1/ni². Therefore, 1/λIF બરાબર me⁻⁴/8ε02h³ 1/nf² ઓછા 1/ni². જે ઉત્સર્જતા ફોટોનની તરંગ સંખ્યા માટેનું સૂત્ર છે. પણ me⁻⁴/8ε02h³ રીડબર અચળાંક R અને દરેકના સુકૃત મૂલ્યો મૂકી સાદુરૂપ આપતા સૈદ્ધાંતિક મૂલ્ય R બરાબર 1.03 × 10⁻⁷ મળે છે. બાબરના પ્રયોગ પરથી તેનું મૂલ્ય R બરાબર 1.097 × 10⁻⁷ મળે છે.
therefore 1/λIF (r) 1/nf² ઓછા 1/ni નો વર્ગ કૌંસ પૂરું, જ્યાં nf નીચી ઉર્જા અવસ્થાનો ક્વોન્ટમ માંગ છે અને ni ઊંચી ઉર્જા અવસ્થાનો ક્વોન્ટમ માંગ છે. હિલ્બર્ટ અચળાંકના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યની સમાનતા એ બોહર મોડેલને સમર્થન પૂરું પાડ્યું.